बातें पीने वाल હે ગાઈઝ, હું તમારા માટે મસ્તની એપ્લિકેશન લઈને આવ્યો છું, માય પિક સ્ટેટસ. આમાં તમે મલ્ટિપલ ફોટો સિલેક્ટ કરીને લિરિકલ વિડીયો બનાવી શકો છો. તમને જે સોંગ પસંદ આવે તેનું ટેમ્પલેટ તમારે ડાઉનલોડ કરવાનું. ટેમ્પલેટ ડાઉનલોડ કરીને તમારી ગેલેરીમાં જે ફોટા હોય તે સિલેક્ટ કરી લેવાના. એટલે આ એપ્લિકેશન તમારા માટે બેસ્ટ સ્ટેટસ વાળો વિડીયો બનાવી આપશે અને એ તમે બધી જ જગ્યાએ શેર કરી શકો છો. તો જલ્દી જ જઈને ડાઉનલોડ કરો માય પિક સ્ટેટસ. ભર બજારે એકલો ફરું ભર બજારે એકલો ફરું ભર બજારે ખુલ્લી તલવાર લઈને ફરું ભર બજારે. એટલે જીગા, મને એવું લાગે છે આપણે ક્યાંક ભૂલા પડ્યા હોય. તો હવે હું કરું નાથાલાલ? પેલા ભાઈ તું બીવા હું મેળ્યો, આપણે કોક તો રસ્તો બતાવશે ને. પણ આ રોડ તો જોવો કચ્છના રણ જેવો છે, અહીંયા કોઈ કાંઈ દેખાતું નથી. એલા મને કચ્છના રણમાં હાંઠિયો દેખાઈ ગયો છે. ક્યાં છે હાંઠિયો? જોઈ રહ્યો. એચિયા ગોમ નાસો ગોરી મારું દલ લીધું ચોરી બોલો કોઈ બોલવાના પૈસા નથી. એલા આ સરનામું બતાવો ને ભગત. અલા એ જીવવું હોય આ જગત તો મને ના કેતા ભગત. અચ્છા એ શેઠ. અલા એ ઉતારી નાખી તમારી વેઠ જો મને કીધું શેઠ. એલા ભાઈ તો તમારું નામ શું છે? નથી નારેશ્વર, રતિ રામેશ્વર અને યતિ યોગેશ્વર નરિયો. એ નરિયાભાઈ, અમને એડ્રેસ નથી મળતું, કઈક મદદ કરો ને. તમોને કોની ત્યાં જવાનું છે? અરે ભાઈ મારા દોસ્તાને મળવા જવાનું છે, એ જે હમણાં જ રહેવા આવ્યો છે. ખાવા પણ તૈયાર થઈ જાય માર. દુનિયામાં એવા હોય છે દોસ્તાર. એલા ભાઈ પેલા એડ્રેસ નું કરો ને. નાથાલાલ, નહીં ભરવો પડે તમારે કર, અહીંયા નજીક જ છે અમોનું ઘર. અલે એ પપૈયા જેવા, તને ક્યારનું કીધું આ એડ્રેસ તું કઈ કઈ નહીં. અરે જીગાભાઈ, અમોની દોસ્તી વચ્ચે દરાર લાવવાનો પ્રયત્ન ના કરો. અલે આમાં ક્યાં દરાર આવી? અમોના સાકર જેવા સંબંધોમાં કડવાશ કેમ ભેળવો છો? એલા ભાઈ એ બધું મૂકીને પેલા એડ્રેસ નું કરો ને. આ સુવર્ણ સ્રોતની નીચે તમને ક્યાં જવું છે? એ સુવર્ણ? એલા ભાઈ આ તડકાની વાત કરે છે, તું આની ભાષા સાંભળે ને તો તું બેભાન થઈ જાય એવી બોલે છે. આ છે ને હેન્ડફ્રી ને ધ્વનિ યંત્ર, ટીવી ને છે ને સલિત યંત્ર, અને ગાડી હોય ને એને દોડતી યંત્ર કે બોલવા. આવું કહીને તમે અમોની મજાક ના ઉડાવશો. તો હું ભાઈ તારી આરતી ઉતારી કઈ? આ આરતીનું નામ સાંભળીને અમોના દિલમાં પ્રેમની ઘંટીઓ વાગવાનું ચાલુ થઈ ગયું. ઘંટીઓ? આરતી નામની આને છોકરી બહુ ગમે છે એમ કહે છે. એ ભાઈ તેમ સીધે સીધું કે ને, બાકી એક ઢીકો આટી જાય. વાહ જીગાભાઈ વાહ, આજે તમે ઢીકો આપશો, કાલે તમે મુક્કો આપશો અને પરમ દિવસે તો પ્રેમનો પેંડો આપશો ને. આ પેંડાને મૂકો ને, પડતો પેલા રસ્તો દેખાડો ને. રતિયા નરિયો સસ્તો કે દેખાડે મફતમાં રસ્તો. એટલે આને પાછું નવું કાઢ્યું. એટલે આ ડફોળ એમ કહે છે કે પૈસા વગર રસ્તો નહીં દેખાડે એમ. એ નાથાલાલ, હવે આવાને પૈસા દેવાના, આવાનો કોણ ભાવ પૂછે યાર? અલા એ ફરી લેજો સૌરાષ્ટ્રના બધા ગામ, ત્યાં બોલાય છે અમોના સૌથી મોંઘા દામ. એ નાથાલાલ, હવે આનું કઈ કરવું જોઈએ હો, આ નહીં માને આમનામ. એલા ભાઈ કેટલા પૈસા દેવાના બોલ હાલ તું. ભલે પડે અમોના પાકીટમાં ખોટ, નહીં લઈએ તમોની નોટ. તો હવે તારે હું જોઈ છી બાપા? અમોની એક શરિયાત છે, હા તો બોલો ને. અમો તમોને એડ્રેસ મફતમાં બતાવીશું. એ માછી નર્યો તો બગડ્યો. પેલા અમોની શરિયાત તો સાંભળો. હા બોલો ને. અમોને તમોની સાથે લઈ જવો પડશે. અરે એમાં હું નરિયા લઈ જાઉં તને? હાલ 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 ભાઈ હાલ ને આવવાનું જોઈ ને. પણ અમો વિક્રમ વેતાળ સ્ટાઇલમાં આવશું. લા ઈ કઈ સ્ટાઇલ? ગાઈસ, જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો. તમારે જોરદાર સ્ટેટસ વાળા વિડીયો બનાવવા હોય તો માય પિક સ્ટેટસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હે ગાઈસ, આઈ હોપ કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે, તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોમાં બહુ ઘણી બધી ભૂલ થઈ છે, તો આ વિડીયોના બ્લૂપર જોવા માટે ક્લિક કરો અહીંયા. ક્યાં? અહીંયા. એલા ભાઈ હવે બહુ થઈ ગયું, હાલો ને ભાઈ ઘરે. એલા ભાઈ જાવ ને, એલા ભાઈ જાવ ને.